આણંદ જિલ્લામાં જિલ્લા તાલુકા નગરપાલિકા કક્ષાએ યોગ દિવસના ઉજવણી કાર્યક્રમો યોજાશે. આ અનુસંધાને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ. જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે 5:45 થી 8 કલાક દરમિયાન યોજાશે. યોગાને પોતાના જીવનમાં એડ કરે અને આ ઇન્ટરનેશનલ ડે ફોર યોગાના કાર્યક્રમમાં પણ જોડીને બીજા લોકોને પણ યોગા જેના થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય આપણું ઇમ્પ્રૂવ કરી શકીએ. વડોદરા શહેર અને જિલ્લા કક્ષાનો યોગ દિવસ વડોદરાના વરણામા ખાતે સવારે 5 થી 8 કલાકે યોજાશે, જેમાં યોગ શિક્ષકો, જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ સહિત મહાનુભાવો જોડાશે. ઉપરાંત નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા યોગથી માહિતગાર પણ કરવામાં આવશે. દરેક ઝોનની અંદર અલગ અલગ રીતે ઉજવણી થશે. નગરપાલિકા અને તાલુકા સ્તરે ઉજવણી થવાની છે. દરેક શૈક્ષણિક સંસ્થાઓની અંદર ઉજવણી થવાની છે અને ગ્રામ પંચાયતોમાં જ્યાં ચૂંટણી ના હોય એ ગ્રામ પંચાયતોની અંદર પણ અમની યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. 21 જૂનના યોગ દિવસની પૂર્વ સંધ્યાએ જેતપુર મામલતદાર કચેરી ખાતે ખાસ મીટિંગ યોજાઈ, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર, વિવિધ શાખાના અધિકારીઓ, પાલિકા સભ્યો અને સ્થાનિક સંસ્થાઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા. મીટિંગમાં યોગ કાર્યક્રમોની વિગતવાર યોજના, સ્થળ પસંદગી, જનભાગીદારી અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી. તૈયારી માટે થઈને આપણે તમામ આગેવાનોને અત્યારે નગરપાલિકામાં મામલતદાર કચેરી ખાતે બોલાવેલ છે અને આજ રોજ વહેલી સવારે કાલે 6 વાગે આપણે યોગ દિવસ ઉજવશું અને જેતપુર શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ પણ આ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થાઓ અને યોગ કરો. અમદાવાદ ખાતે સ્થિત મધર ટેરેસા મેમોરિયલ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બાળકો દ્વારા યોગ કરવામાં આવ્યા. આ પ્રસંગે નાના બાળકો દ્વારા સંગીત સાથે અદ્ભુત યોગ નિદર્શન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાળાના બાળકો પણ યોગનું મહત્વ જાણે અને શરૂઆતથી જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે હેતુથી બાળકોને શાળામાં જ યોગ કરાવવામાં આવ્યા. જે રીતે આપણે જાણીએ છીએ કે યોગા છે એ ભારતનું જ કલ્ચર અને ભારતનું જ ટ્રેડિશન છે, એને આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ એવા ઇન્ટેન્શનથી આજે અમે ઇન્ટરનેશનલ યોગા ડેનું આયોજન કરેલું છે. છોટાઉદેપુર જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમ બોડેલી ખાતે યોજવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી. સંસ્કૃતિની એક અમૂલ ભેટ છે આપણા બધા માટે અને અત્યારે યોગ ફક્ત ભારત સુધી સીમિત નથી. આખા આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ યોગ એટલી મહત્વ રાખે છે જેટલી મહત્વ ભારતમાં રાખે છે. નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના 30 થી વધુ દિવ્યાંગોને એક ટંક ભોજન મળી રહે તેવા આશયથી એક ખાનગી સંસ્થા દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ અજીત પરીખ અને રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે નર્મદા અને ભરૂચ જિલ્લાના 30 જેટલા દિવ્યાંગ પરિવારોને 1.5 મહિનો ચાલે એટલી રાશન કીટ છે અપેક્ષા ફાઉન્ડેશન તરફથી આજે સહાય કરવામાં આવી છે. આવી રીતના જેને જરૂર છે એને આ અનાજ કીટ મળી છે એ માટે ખરેખર હું આ અપેક્ષા ફાઉન્ડેશનને વારંવાર ધન્યવાદ કહું છું. પીએનટી એન્ડ અધર્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશન ગુજરાત એકમની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે મળી. આ સાધારણ સભામાં આગામી વર્ષોમાં એસોસિએશનના કારોબારી સભ્યોની નિમણૂક, આરોગ્ય, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સંબંધી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં 80 વર્ષ અને 70 વર્ષના પેન્શનર્સ લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ નવી કારોબારીની રચના કરવા માટે સેક્રેટરી અને પ્રમુખની નિમણૂક કરવામાં આવી. એસોસિએશનનો મુખ્ય હેતુ એ છે કે પેન્શનરોને કોઈ પણ જાતની તકલીફ ના પડે. ઓલ ઇન્ડિયા જ્યારે થાય ત્યારે અમારા રિપ્રેઝેન્ટેટિવ જાય અને ત્યાં બી જે પેન્શનરોને લગતા કેસ લેવાના હોય એના મુદ્દાઓ અમે તૈયાર કરી મોકલીએ, ત્યાં આપવામાં આવે અને હર કોઈ પેન્શનરને તકલીફ ના પડે.